બોટાદના ગઢડા મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ। દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો। પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો। શાંતિપૂર્ણ માહોલમાં જોકે મતદાન પૂર્ણ થયું હતું। ગણતરીના પ્રારંભમાં ચૂંટણી અધિકારી સાથે રકઝક થયો હોવાનું સામે આવ્યું છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જોકે હાલ ચૂંટણી અધિકારી સાથે રકઝક થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું ત્યારે બોર્ડની ચૂંટણીના મતગણતરીનો પ્રારંભ થયો। ભાગરૂપે બધા પક્ષકારો માટે આ લાગુ પડે છે। પારદર્શકતાથી કાઉન્ટિંગ નથી થતું તેવા આક્ષેપ છે તેમના। ખરેખર એ લોકોની માન્યતા આપણે શું કરી શકીએ? અત્યાર સુધી કઈ રીતે કરી શકીએ? મતગણતરીમાં પહેલા તો એવું કીધું કે પેન કાગળ કાંઈ લઈ જવા દેવામાં નહીં આવે, અને ત્યારબાદ અમારા ઉમેદવારોએ બધાએ રજૂઆત કરી ત્યારે અત્યારે ચૂંટણી અધિકારીએ કીધું કે ભાઈ તમે લેખિતમાં અરજી આપો, એટલે અમે લેખિતમાં અરજી આપીએ છીએ। અને ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું કીધું છે કે ભાઈ પેન કાગળ લઈ જવા દેવામાં આવશે। તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં? કેલ્ક્યુલેટર વગર તો કાઉન્ટિંગ